તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી જય યોગેશ્વર, ગુડ મોર્નિંગ. યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે હું વહેલો ઉઠી ગયો. કેમ વહેલો? આજ કાલ હું છે ને 9:30 વાગે હોઈ ગયો હતો, એટલે હું તો વહેલી જ પૂરી થઈ જાય. તો 5-1 વાગે ને હું ઉડી ગઈ હતી, પછી ફોન જોયો ને વહેલો ઉઠી ગયો. એમ અત્યારે 7 જ વાગ્યા છે, પણ ક્યારનો ધાબા ઉપર બેઠો હતો. તારક મહેતા જોયા, 3-4 એપિસોડ જોયા. એટલે ચાલો, ભાખરી બની ગઈ છે કે બાકી છે? બને છે. હાલો પછી આપી દે ફટાફટ. 7 વાગી ગયા, એમ 8 વાગ્યા. 8 વાગી ગયા, 7 નહીં. ડાઇનિંગ ટેબલ પર બેસી જાય એમ. હા, હાલો. સેમ રોજની જેમ ભાખરી ને કેરી. ગાઈસ, તો અહીંયા તે એસી નું ફિટિંગ શરૂ થઈ ગયું છે અને બસ આઉટડોર લાગે છે. કેમ પાછો અળસીનો મુખવાસ બનાવ્યો? હજી આગળ નહોતું બનાવ્યું હમણાં? એ થોડોક છે ને થોડોક રીનાબેનને દેવાનું છે. ઓકે મમ્મી, ચાલો આજનું મેનુ બતાવી દો. જો આ તારું શાક લસણ વગરની. હા, લસણ વાળું. હા, 2 જાતના શાક, પછી એમાં દાળ, હા, આમાં ભાત, સફેદ ભાત, ને આમાં કઈ નહીં. એમ કે કંઈક છે. તો આજનું મેનુ છે. અત્યારે પાવર વહી ગયો છે ઘરમાં, ઇન્વર્ટર ઉપર શરૂ છે. એમાં મારું આખું ઘર જ તે ઇન્વર્ટર ઉપર ચાલે, મોટી મોટી વસ્તુ સિવાય. પણ આ એક લાઇટ પાછળથી લગાવી હતી ને, તો એ ઇન્વર્ટર ઉપર આવી નથી. એ એક સ્વિચ બોર્ડ આ છે, એની સ્વિચ આમાં આવે, તો ત્યાં ટીવી નો પાવર આવે. ટીવી છે ને અમારા ઘરે, પણ ત્યાં ટીવી નો પાવર આવે, તો એ ટીવીમાં આમે ઇન્વર્ટરની જરૂર નહોતી, એટલે એ સ્વિચ બોર્ડ સુધી ઇન્વર્ટરનો પાવર નથી ગયો. એટલે એ એક લાઇટ સિવાય બાકી આખું ઘર શરૂ જ છે, પણ પાવર આજ નહીં આવે. આખું આખા મકાનની લાઈટ શરૂ એમ છે. હા, થાય મમ્મી, આવડી જાય. હવે હું કેવું હતું, કેટલા કલાક સુધી પાવર ગયો છે કઈ આઈડિયા? એ નથી ખબર હો, પછી બા એમ કહેતા હતા પાવર જવાનું છે. તો આવું છે. અને હા, ઓફિસે છે ને એસી ફિટ થઈ ગયું છે, એટલે હજી એક બાકી છે. હજી એક આવવાનું જ બાકી, ડિલિવરી હજી નથી આવી. આ જે હતું એક બીજું થઈ ગયું. આપણે જે ઓફિસમાં પાછળ 10 નંબરમાં ફિટ થઈ ગયું. થઈ ગયું? હા, ક્યાં છું? હા, અત્યારે થયું. થઈને જ પપ્પા આવ્યા ઘરે. પપ્પા ત્યાં જ હતા ઓફિસે. હવે ક્યાં ગયા? કેરી લેવા. તો કેરી આવી ગઈ. અને સોલારે હમણાં છે ને એક ફેરવી નાખ્યા. એ ભાઈ ને ત્યાં નહોતું, અમારે હજી હેવી વોલ્ટનું મુકાવું હતું. તો એક બીજા એમ કહે છે અમે 2 દિવસમાં તમને સોલાર આપી દેવું પ્લેટ. તો 2 દિવસમાં સોલાર આવી જાય. તો અમે પછી આને કીધું કે ભાઈ તમને નહીં મેળ આવે, આ ભાઈ 2 દિવસમાં સોલાર આપી દે એમ છે. કેમ કે ઓલું આ કેટલા દિવસથી અમે ઓર્ડર આપેલો, એમ અમે મહિના જેવું થઈ ગયો છે ને. મહિના ઉપર થઈ ગયો, તો એની પ્લેટ જ નહોતી આવતી. તો હોલસેલ વાળા હતા ને, એને કોન્ટેક્ટ કર્યો કે તમારું આવી જશે 2 દિવસમાં. તો એ કે ન આવે તો રૂપિયા ડબલ અમે પાછા આપી દેવું. તો કાંઈ નહીં, આપણે એની પાસે પાછું કરાવી નાખ્યું બુક. અને હવે છે ને મોટું સોલાર કરાવ્યું પાછું. પ્લેટ એની તે પણ વોલ્ટેજ કંઈક વધી જશે એવું છે, જે હોય. જય સોમનારાયણ. આજે પાછું બા વાટ લઈને બેસી ગયા છે. લા, દૂધ પતી ગયું બા? જોતું છે કે થઈ ગઈ? દૂધ તો પતી ગયું. પતી ગયો, પોરો ખાવો છે. ઓકે, હવે વેકેશન. આ રૂ તો પતતું જ નથી. રૂ કઈ ફૂડ હતા, 250 લાવી છે. એ કામ આવું છે. એ વાટ નાની થાય ને એટલે રૂ ન ઉપડે. હા, જો આવી વાટ કર ને, જો તો રૂ ઉપડે જાય. અત્યારના ભડકા કરવા. આ ઈ વાત સાચી. આ રેડી જો છે. ભાવની વાટ હોય ને એટલે તારે અમથું ટંપુ કરો તો બધે અજવાળું પડે. હા, ભાવ હોય તો. સાચી વાત છે બાની. જો આમાં હારા વિચારો કરતા કરતા ભગવાન નામ લેતા લેતા વાટું કરીએ, પછી દરેક ટમતું હોય ને તો આખા ઘરમાં બધે અંજવાળું પડે. એટલે એ ભાવની વાટ કહેવાય છે. આ તો કરવા ખાતર કરીએ આપણે. એ આપણે મંદિરમાં જઈએ અને ભાવ પ્રેમ થાય ને આપણા શરીરને એમ થાય કે ના ના સારું, આ ભગવાનને સહીને ગયા, આપણા આત્માને શાંતિ થાય. મનને ઘડે સ્થિર કરવાનું. મંદિરમાં મૂર્તિ સાકાર મૂર્તિ છે અને આકાર મૂર્તિ છે. આકાર છે ને એ આ ફોટા એ આકાર ના છે. સાકાર છે ને એ આયા રહે છે. સાકાર મૂર્તિને તમે જોઈ ન શકો, ભાવ હોય ને તો અંદરથી દર્શન થઈ શકે. આંખવી છો તો નકર નો દર્શન થાય. સાકાર આકાર છે ને એ તમારું હૃદય આખું હલાવે ને આખા હાથ પગ બધું ચલાવે છે. અને આ આકાર છે ને, આકારના આપણે દર્શન કરીએ મનને સ્થિર કરવા માટે આ મંદિરો બાંધ્યા છે. અને ઘર છોડવા શીખી, બાળ બચ્ચા છોડવા શીખી, આત્માને શાંતિ કરી અને હવે સમાજના દર્શન કરીએ. એટલે એ મંદિરો તે ભગવાને બાંધ્યા છે. તમે લાઈફમાં ઘણી વાર સાંભળ્યું હશે કે વડીલો સાથે બેહવાનો, અમુક ટાઈમ આપવાનો. તો જો આ કેમ બેસો તો આવી રીતના તમને ન ખબર હોય
એ બધી વસ્તુ નોલેજ મળે. એ લોકોએ બહુ દુનિયા જોઈ લીધી છે, બહુ દુનિયા જોઈ લીધી. આપણે તો હજી કાંઈ નથી, એટલે એની પાસે બહુ અનુભવ હોય. બેસો તો તમને નવા નવા વિચારો બધું ખબર પડે. એટલે છે ને સ્વામિનારાયણમાં ઘર સભા, કે રાત્રે દરરોજ ઘર સભા કરવાની. અમારા સ્વાધ્યાયમાં આવે સાંઈ પ્રાર્થના, સાંજે સાંઈ પ્રાર્થના બધાએ મળીને કરવાનું. તો બધા ફેમિલીવાળા ભેગા થાય, પ્રાર્થના પતે પછી બધા બેસે અને આખા દિવસની બધે ચર્ચા કરે, વાત કરે. વાત ઉપરથી વાત આવે ને વાત થાય. એટલે આપણે એક વિચારો બધા થાય ને, એક આત્મા થાય બધાનો. એટલે કોઈ માં થાય વેર ઝેર ન રહે, સમજાણું? ભેગા બેસી વાતચીત કરી, પ્રાર્થના કરી, બધા બેસીને પ્રાર્થના આપણે જો એક વાણે, એક વર્તન, એક વિચાર, એક વ્યવહાર ઘરમાં હોવું જોવે, તો શાંતિથી તમે રહી શકો. રામ રાજ્ય જ કહેવાય. બહારનું રામ રાજ્ય નહીં જોવાનું, ઘરનું રામ રાજ્ય જોવાનું છે. એટલે ઘરમાં એકતા હોય તો રામ રાજ્ય ભાળીએ, નકર તો એક આ ખાઈ નો જાય, એક આ વયો જાય, એક આ હોય તો કોઈનો વ્યવહાર. પપ્પા છે ને કેરી લઈ આવ્યા, કેરી આવી ગઈ અને હવે ઉપર મૂકવા જાય છે ને હું જમી લઉં. ગાઈઝ તો અત્યારે છે ને ગાઈઝ અત્યારે કાકાના ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે, તો ત્યાં આવ્યો છું. હા, અમારા ફ્રેન્ડ આવ્યા છે. તમે ફાર્મમાં કેમ નહોતા આવ્યા? બીજી હતી, હું મારા પપ્પાના ઘર મળવા ગઈ. અરે બીજી વખત ત્રીજી હોવ, એમાં આવું જ પડે. એટલા માટે હું આજે તમને છે ને પ્રાઇવેટ મળવા આવી. પણ હું તમને એક વાત જણાવું છું કે ચિંતનભાઈ ના વાઈફ ને ચિંતન કેટલા નીચે દૂર હતા, તો મને કહે છે કે બાસી આવી ગયા. હું વિચારવા પડી ગઈ કે કોણ આવી ગયું. અંકલ આવ્યા તો કે ના, મારા ઈ આવી ગયા. બે માણસનો અર્થિંગ તો જોવો. મને પણ તમારા માઇન્ડ હારું આવી ગયા, ટાયર નીચે નથી આવી ગયા. હવે પ્રવૃત્તિ આવીને કેટલું કામ કરે તમારા માટે. જો લક્ષ્મીજી હતા ને, પછી ઘરમાં એકતા નમળે, બે ચાર બહુ બધું, પણ આંદાય કોઈ આમ ને કોઈ આમ, કોઈ મોઢા ચારા હારા ને. પછી લક્ષ્મીજી કે હવે આમાં રહેવાનો સાર નહીં, આમાં મારે શું રહેવું, મને કોઈ સંભાતું નહીં, મને કોઈ કઈ કહેતું નહીં. પછી લક્ષ્મીજી વયા જાય. પછી એક વડવા દાદા હતા ને, એને એમ કીધું કે હું આ ઘરમાંથી ચાલી જાઉં છું, મારે આમાં કઈ રહેવાનો અખત્યાર નથી. કે તમારે તો કે કેમ? તો તમારા ઘરમાં એકતા નથી, તમે કોઈ માનતા રહે ભગવાનનું, એટલે વહી જવું. પછી એક દી એવું જ લાગ્યું દાદાને, પાસે બીજે દી બોલ્યા હોય ત્યાં દાદા, બીજે દી લક્ષ્મીજી બીજે કે હું જાઉં છું. પછી દાદા એમ કીધું તમે ખમો, આજનો દી ખમો, કાલ મારા સભ્યોને પૂછી જવું કે આનું કેમ કરવાનું. પછી એક નનકી વહુ હતી, નાની વહુ, એટલે એને વાત કરી દાદા કે જો આપણા ઘરમાં લક્ષ્મી હાલી જાય તો આપણા ઘરમાં રીધી સીધી કાંઈ રહે નહીં. એટલે તો પછી નનકી વહુ એવું કીધું કે તમે માગો ને, હાલ કે તમને એમ કે લક્ષ્મી કહે છે માગો માગો. તો દાદાને કીધું, શીખવાડ્યું કે તમારે શું માગું, કે અમારા ઘરમાં એકતા રહેવી જોઈએ, એક વાણે રહેવી જોઈએ, એક વર્તન રહેવું જોઈએ ને, એક વિચારો રહેવો જોઈએ ને, એક વ્યવહાર રહેવો જોઈએ. અમે ઘરમાં રામ રાજ્ય રહીએ કે એવું અમારા, હું તમારી પાસે એવું માગું છું. લક્ષ્મીને એમ કીધું. તો લક્ષ્મીજી કીધું તો અમારે ક્યાં જવાની જરૂર છે, હવે હું અહીં નહીં રે. એમાં તો લક્ષ્મી રે. કડ કકળાટે ગોળાના પાણી હુકાય, સમજાણો? અને ભગવાને આપણા આગલા પાછલાના કર્મ કરેલા એવા હોય ને તો આપણે બધા ભેગા મળીએ, નકર તો અલગ અલગ રહી બધા. જો મને બહાર કાઢી નાખી, ઘરમાં નો આવવા દીધી. એને કાઈ ને રોતી નહીં, શાંતિથી કાંદા કાપ ને. એનો પ્રોગ્રામ છે ખબર છે ને તને? વાહ વાહ, તારી ફેવરેટ. તો તમારી નથી? ઠીક, હવે અમને જેન્ટ્સ ને બધાને ઓછી ભાવે. એક કામ કરજો, તમારે કઈ બીજું બનાવી નાખી. એ અમે શું કામ આવી ખબર? ઘરે ભાખરીને શાક ખાવું એને કરતા પાણીપુરી ખાવી હારી, સમજાણો? સપના ભાભીને કેવો ભાખરીને શાક ન ખવડાવે? ના ના, એને તો ઈ ખાય અને અમને ખવડાવશે. NB એટલે તો નો પ્રોબ્લેમ. અચ્છા, દીકરા નીતિન ભાવના છે ના ભોળો ના છે. આ તમારી કેરી તો જોવો, બધી બગડી ગઈ. તે છે ને કેરી ખોખામાં દાબો નખાય, ખોખામાં જતો ભાઈ તોય બગડી ગયો. ખબરની કેરી આ વખતે હારી તો નહીં. ક્યારે કેવું આંબા વાળા બધા શું કરે છે, કાચી કાઢી નાખે છે. વાહ વાહ, આંબા લેવા માટે કાચી કાઢી નાખે ને પછી વેચી દે માણસોને. એટલે પછી માણસો હેરાન થાય. વાવાઝોડું એવું પડી નો ગયું બધી. વાવાઝોડું એ આવવાનું છે. તો હું ખાઉં છું, મારા નવસા ચીખલી ની ખાઉં છું. ક્યાંથી આવે? એના ઘરથી સુકલ આંબાની કેરી. મોડી ખાઓ પણ એટલી મીઠી કેરી. શાકની કેરી એમ કહેવાય ને? શાકની બહુ મસ્ત કેરી. અને સુકા આંબાની હોય પાછી. સુકા આંબાની, પાણી વગરના આંબાની કેરી છે ને, બહુ મસ્ત, ખાવામાં બી સારી ને બધી રીતે સારી. ગયા વર્ષે અમે અત્યાર સુધી ખાતા હતા, હવે આ વખતે ભાગમાં નો આવી. લેવાનું હોય ને લોગમાં, આવજો ને ખાઓ.
ત્યારે અમારી ફ્રેન્ડ લોકો બધા છે ને મારી છોકરીની ફ્રેન્ડ લોકો તમારું ચિંતન જે વિડીયો જોવે ને અમને બે માં દીકરીને જોવે ને એટલે તરત ફોન આવે તો મેં ચિંતન ખોખર ની ભેગા કેમ મેં કીધું આ અમારો છોકરો છે અમારો બેસ્ટ ફ્રેન્ડ છે મેં કીધું છોકરો બી છે ને ફ્રેન્ડ બી છે બધા જે તમારા વિડીયો જોવે ને બધા અમને મેસેજ કરે ને અમને ફોન કરીને વિડીયો આવે અને કોઈ છોકરી નોત બતાવતું ને ત્યારે એને બતાવી હતી એટલા ખાસ ફ્રેન્ડ છે ચટણી તીખી ન થઈ જાય અમે છે ને આજે પ્રોગ્રામ એવો હતો અમારી બીજી ફ્રેન્ડ છે એમની ઘરે અમે ગયા હતા સવારના 9 વાગ્યાના દિંડોલી સચિન ગયા હતા પછી ત્યાં ગયા ને એટલે અમે બપોરે જમ્યા પછી સાંજનો પ્રોગ્રામ હતો સારું બનાવીને જમવાનો બધાને ભેગા કરીને પણ ત્યાં એને ઇમરજન્સી કામ આવી ગયું ને એટલે હવે બીજાને ઘરે અમારો પ્રોગ્રામ થઈ ગયો એટલે ઈ સારું થયું એટલે ઈ બાને અમને પાણીપુરી ખાવા મળે હવે બીજાને ભેગા કર્યા અહીંયાથી મિત્રને છોડીને પછી અહીંયા આવ્યા હવે અહીંયા પ્રોગ્રામ પાણીપુરીનો કરીએ છીએ તો ગાઈસ પાણીપુરી આવી ગઈ છે હા બેહી જા હજી વચ્ચે બોલી લ્યો તમારા દીકરાનો વ્લોગ બગડે છે અચ્છા પાણીપુરી આવી ગઈ છે અને રગડા વાળી બનાવી છે પણ વિડિયો ઉતારવા ગયો ને માર થર જામી ગયું ઉપર ફરી જાય પછી મજા ન આવે ફટાફટ ખાઈ લો જો પાછા જયદીપ બેટા હું એમ કે હેલ્ધી હોય તો શું કારણ બેટા 2 મિનિટ એ તો બધી રીતના યાર ફાયદો હોય તો હેલ્ધી હોય ને એવું હોય તો તમે કહેવા માંગો છો કે જે માણસ જાડું હોય હેલ્ધી હોય ઘરેણા હોય વ્યસ્ત હોય બધી આમ એને ઓલી એન્ટ્રી હારી હોય તો આપણે માલ વધારે મળે એવું એટલે મારું કામ બધું પાર પડી જાય છે આનું કારણ એટલે સાડા છો ને હું એટલું કામ કરી લે મારા હસબન્ડ નું ગમે ત્યાં મારા ભેગા જાય એટલે એનું કામ થઈ જ જાય કમાલ છે કોણ છે બેટા કેમ છે રોમિકભાઈ પાણીપુરી ખાવા પાણીપુરી બનાવી જોરદાર ગાઈસ અચાનક ઘરે આવવું પડ્યું કેમ કે વરસાદની આગાહી છે અને સોલાર ને ઓલા પાઇપ ફિટ કર્યા ને તો ત્યાં થોડુંક તોડેલું પતરું તો એ ચાંદવું પડે એમ છે તો રેતીની તૈયારી થઈ ગઈ સિમેન્ટ આવી ગઈ છે કેમિકલ આવી ગયું અને આ બીજી રેતી જો સામે છે ને પતરું તોડેલું તો ત્યાં ચાંદવાન છે બાકી અહીંયા નીચે ઘઉં પડ્યા છે તો એ ઘઉં પલ્લી ન જાય અને વરસાદ આવે એટલે એ ચાંદી દેવાનું છે પતરું પપ્પા અત્યારે નીચે ઈટ લેવા ગયા છે થોડાક ઈટોડા નાખીને મસ્ત મજબૂત કરી દેવાનું છે મેન છે ઓલા પણ પતરા ઉપર ચડીને ત્યાં કામ કરવાનું છે મેં જે લાઈટ લીધી હતી હવે કામ આવશે ત્યાં પ્રકાશ કરવા માટે ગાઈસ તો ફાઇનલી પતરા ચાંદવાનું કામ શરૂ થઈ ગયું છે ત્યાં જુગાડ કર્યો છે લાઈટ મૂકી છે કેમેરાની અને જો પાયામાંથી પાણી ન જાય ને એટલે અને આખી લાઈન છે ને આખી ચાંદી દેવાની છે એટલે પાણી આગળ ન આવે દિવસે એટલો બધો તડકો હોય ને ત્યાં તો ઉપર આવું જ પોસિબલ નહોતું ખોટું ગરમીમાં કામ કરવું એને કરતાં જો અત્યારે ટાઢક પવન હારો આવે છે અંધારું તો ત્યાં નથી એટલે વાંધો નથી આવે એમ પણ ફટાફટ કામ થઈ જાય આમાં થાક ન લાગે ઓછો લાગે આ ઉપલા ધાબે સોલાર જો આટલું નીચું જ છે મારા માથે આવી જાય એટલું નીચું છે આમ એવી રીતના ઢાળ જ આપ્યો છે એટલે અહીંયા ધોતાય ફાવે ગાઈસ પતરા ઉપરથી છે ને દડો મેળો કેટલા વર્ષોથી ત્યાં હશે કોને ખબર જો આખો સડી ગયો હાવ એટલે હાવ સડીને હવે આમ દબાવું તો તૂટી જાય એવો છે આ પોચો દડો છે આ ખબર નહીં કેટલા વર્ષો જૂનો હશે હાવ હળી ગયો છે પપ્પાને ત્યાંથી મેળવ તેને આપ્યો લગભગ શેરીને છોકરાઓનો હશે હું પૂછી દે જેનો હોય એનો આપી દેવાય ને રખાય નહીં આપણે આપી દેવું જેનો હશે ને એનો લઈ જશે તો ગાઈસ ફાઇનલી જોવો ત્યાં ચંદાઈ ગયું કમ્પ્લીટ કામ પતી ગયું ચાલો ગાઈસ તો ફાઇનલી બધું કામ પતી ગયું છે સાંદેપા ઋષિ ના આશ્રમે કૃષ્ણ ભગવાન ભણવા ગયા ને પછી કૃષ્ણ ભગવાન ભણી રહ્યા ને તો એ ઋષિને એમ કીધું કે હું તમને દક્ષિણા આપું કૃષ્ણ કે તો કૃષ્ણ કે પછી ઋષિએ એવું કીધું કે દક્ષિણા તમારી પાસે મારે ન લેવાય કે તમે ભગવાન કહો તો ના ને બહુ કાઢે તો તમારી માતા પાસે જાવ કે એ તમારે દક્ષિણા તો પછી એને પાસે ગયા ગુરુ માતા પાસે એને કીધું દક્ષિણા કે દક્ષિણા નહીં તક ના તો પછી બહુ કીધું તો કે એમ કીધું કેતન નામનો રાક્ષસ હતો એ મારો બાળક ઉપાડી ગયો છે તમે મારો બાળક પાછો લાવી દો કે તો મારે એ મારે દક્ષિણામાં તમે મારે જોયું દેવા ને બીજું કઈ તો કૃષ્ણ ભગવાન કહેવાય ને એ પછી કૃષ્ણ ભગવાન ગયા એ કે ડુંગરો હતો એમાં બખ હતી ને એમાં એ રાક્ષસ કૃષ્ણ ભગવાનને લઈને એના દીકરાને લઈને વહી ગયેલા કૃષ્ણ ભગવાનને આપ્યા ત્યાંથી એના દીકરો છોડાવી આ માતાને આપ્યો એ આ સાંદીપા ઋષિના આશ્રમમાં હજી એનો જૂનો આશ્રમ ને હજી એનું અમે જાત્રા કરવા ગયા હતા ને એ પહેલાનું હજી છે અને જે આવડી મોટું સડેલું છે ગાયનું કરેલું ને એની માથે ઋષિ બેહી અને ભણાવ્યા છે છોકરાને જાત્રા કરવા ગયા ને અમે જોયું છે બાઈ અને દાદાએ બહુ જાત્રા કરી અને કોઈ પણ મંદિરે જતા ને તો બધું આવી રીતના નોલેજ લઈને જાણીને હિસ્ટ્રી જાણીને લઈને આવતા ખાલી દર્શન કરીને
ને આવતા નહીં, એટલે એને બધી ખબર છે બહુ ગરમી થાય છે. આમાં એવું છે વ્લોગ ઉતારતા હોય ને પંખો બંધ રાખવો પડે, બાકી અવાજ આવે એટલે બંધ કરી દીધો છે. આ બાજુમાં જે વિડીયો દેખાય ને એમાં એક નવી જાતનું ફ્રૂટ છે. અમે એક જગ્યાએ ગયા હતા ને ત્યાં એ ઝાડ હતું, તો એ ફ્રૂટ કયું છે એ ફટાફટ તમે કોમેન્ટ કરજો અને જોઈ આવો તમે એ ફ્રૂટ ખાધું છે કે નહીં. સુરતમાં જ છે. આવતીકાલ સવારે 9 વાગે પાછા મળે છે. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.